હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. તો આપણને ઘરે બેઠા હતા તો આપણને એક પાલનપુરની ટ્રીપ મળી ગઈ છે. મને બતાવી દઉં, આ પાલનપુરની ટ્રીપ છે. એનો સામાન ભરી દીધો છે. હવે પાલનપુર જવાનું છે, બરાબર. તો મહેસાણા થઈને જવાનું છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરી દેજો. તો હવે તમને પાલનપુર રસ્તામાં બતાવીએ. આજ તો મિત્રો આપણે ટોટલ 131 કિલોમીટર જવાનું છે અહીંયાથી. તો અત્યારે હવે રિંગ રોડ ઉપર ચડીશું અમદાવાદના, અને પછી સીધા અમદાવાદ મહેસાણાવાળા હાઈવે ઉપર ચડીશું. તો તમને પણ બતાવીશું. હા તો મિત્રો, આપણે અત્યારે રિંગ રોડ ઉપર તો ચડીએ છીએ. આ અમદાવાદનો આઉટ ઓફ રિંગ રોડ છે. અને હવે આગળ तो मित्रों टाइम 12:52 हो गए हैं और अभी आउट ऑफ रिंग रोड पे ही है हम. तो अब देखेंगे कि कितने बजे पालनपुर पहुंचते हैं. तो मित्रों આપણે અડાલજ પહોંચી ગયા છીએ. આ અડાલજનું ત્રિમંદિર છે, હું તમને બતાવું આગળ. પછી કલોલ સિટી આવશે, અને એના પછી ગંગાસર ને છત્રાલ એ બધું આવશે. તો તમને બતાવીશું આગળ, તો બને વિડીયોમાં. તો મિત્રો, આપણે ડીઝલ ભરવા થઈ ગયા હતા. 465નું આવી ગયું છે ડીઝલ. ટાંકી બતાવી દેજો. હા તો મિત્રો, આપણે ડીઝલ ભરાઈને તો પાણી ભરવા આવી ગયા હતા. તો પાણી પણ ઠંડુ નથી, કંઈ વાંધો નહીં. આગળથી બોટલ લઈ લઈશું નવી. ગાડીમાં આપણે ડીઝલ ફૂલ કરાવી દીધું છે. આ તો મિત્રો, આપણે ઘરેથી તો કઈ જમીને નીકળ્યા હતા. તો અત્યારના બપોરના 2 વાગી રહ્યા છે, અને આપણે મહેસાણા પહોંચવા થયા છીએ. તો હવે મહેસાણા જઈને જોઈએ ખાવા ઉભા રહીએ. पेटो खाटो पूरा है, खाना खाना का है भाई, भूख लगी है, चलो खाने. મિત્રો, આપણે ખાઈને બહાર આવ્યા હતા. તો ભાઈ મળી ગયા છે રિફ્લેક્ટરનું કંઈક. આને શું કહેવાય? ક્રોમ પટ્ટીસ. આટલું બધું લગાવી દીધું છે. અહીંયા પણ પટ્ટી લગાવી છે. આગળ આ બધું બનાવેલું છે ક્રોમનું. હવે ગાડીનું લુક જુઓ ખાલી તમે. મિત્રો, આપણી ગાડીમાં લાગે છે બ્લેક કલરની સેફ્ટીવાળી. કેમ કે અહીંયા આપણે સાફ બાફ કરીએ, ગાબુ બાબુ મારીએ, તો અહીંયા એકદમ ધાર જેવું છે. તો લોહી નીકળવાની પણ પેલી રહેતી હતી. તો ત્યાં પણ પટ્ટી લગાવી દીધી છે, અને અહીંયા કાચ ચકોડ પણ લગાવી દીધી છે. તમને બ્લેક દેખાતી હશે. આવીને આવી બંને બાજુ લગાવી દીધી છે. હા તો મિત્રો, જે આપણે કામ કરાવ્યું એના પૈસા કેટલા થયા ખબર છે? 850 રૂપિયા પૈસા થઈ ગયા છે ખાલી પટ્ટીના ને એના જ. આગળ
પછી જે ક્રોમ જેવી હતી એ પટ્ટીના અને આ બ્લેક દરવાજામાં ને બધી જગ્યાએ મારી એ બધાના 850 રૂપિયા થઈ ગયા છે. કઈ વાંધો નહીં, આ તો બધું ચાલે કરે છે એટલે જઈએ પાલનપુર બાજુ. તો આ જોઈ લો હાઈવે. આ તો મિત્રો આપણે ઊંઝા પહોંચવા થઈ રહ્યા છીએ. તો તમે ઊંઝા પહોંચવા થાવ તો તમને ખબર પડી જશે કે આપણે ઊંઝા પહોંચવા થઈએ છીએ. કેમ કે એનું કારણ છે કે અહીંયા ઊંઝામાં જીરુની એશિયામાં નંબર 1 અહીંયા વેચાણ થાય છે આખા એશિયાનું. તમે ટ્રેનમાં આવશો કે બાય રોડ પણ તમે ઊંઝાના નજીક જેમ જેમ પહોંચવા આવશો તો તમને જીરાની સુગંધી આવી જશે. મિત્રો આપણે ડેકોરેશનની દુકાન આવી હતી વચ્ચે, તો ત્યાં ઊભા થઈએ છીએ. તમે ખાલી વસ્તુઓ જુઓ કેટલી બધી છે, લાઇટિંગ જુઓ, એટલે પંખા બંખા બધું મળી રહેશે. હા તો મિત્રો આપણે અહીંયા ઊભા હતા દુકાન ઉપર, જોઈ લો. તો આપણે પંખો લઈ લીધો છે અને આ લાઇટો લીધી છે સાઈડોમાં લગાવવા માટે. તો ટોટલ બધા 1250 રૂપિયા થઈ ગયા છે. તો આ જે ભાડું લઈને આવ્યા એ ભાડું બધું ખર્ચામાં જતું રહ્યું છે. હા તો મિત્રો આપણે પ્રોપર ઊંઝા પહોંચી ગયા છીએ. આ ઊંઝા આ બાજુ ઊંઝાનું રેલવે સ્ટેશન છે આગળ, આ બાજુ રોડ છે. તો કોઈ ઊંઝાથી જોતું હોય તો કોમેન્ટ કરી દેજો. અત્યારે તો કોઈ નહીં જોતું હોય, પણ 4-5 મહિના પછી કોઈ જોવે આ વિડીયો તો કોમેન્ટ કરી દેજો. હા તો મિત્રો આપણે સિદ્ધપુર પહોંચી ગયા છીએ. સિદ્ધપુર અને આની પહેલાં એક આરટીઓ વાળા ઊભા હતા, આપણે હાથ કર્યો પણ આપણે ના ઊભા રહ્યા. કેમ કે જે માલ છે એ ફટાફટ 5 વાગે પહેલાં પહોંચાડવાનું છે કંપનીમાં, તો ફટાફટ જવાનું છે એના માટે ના ઊભા રહ્યા. અને એ ઊભા રાખીને કંઈ નહીં જ કરો, ખાલી 50-100 રૂપિયા ચા પાણીના માગો. પણ મિત્રો આપણે કાણોદર પહોંચી ગયા છીએ. તો અહીંયા કાણોદર બધી ગાડીઓ તમે ગમે તેવી લઈને આવશો તો પણ નવા જેવી થઈ જશે. તમે નામ તો સાંભળ્યું જ હશે કાણોદર. હા તો મિત્રો આપણે જે ડ્રોપ લોકેશન હતું ત્યાં તો પહોંચી ગયા છીએ. આ બનાસ ડેરી છે, અહીંયા અંદર જવાનું હતું. એ ભાઈને ફોન કર્યો તો એ રિસીવ માલ કરવા ના પાડે છે. જ્યાંથી આપણે સામાન ભરી લાયા એમને ફોન કરીએ છીએ, પછી જોઈએ કે શું થાય છે. તમને જે પણ હશે એ જણાવતા રહીશું. હા તો મિત્રો આપણે સામાન ઉતારીને નીકળી ગયા છીએ. ત્યાં ગાડી શૂટિંગ ઉતારવાનું અલાઉ નહોતું, ત્યાં શૂટિંગ ના ઉતાર્યો. આપણું ભાડું કંઈક 2315 રૂપિયા થઈ રહ્યું હતું. એ પાર્ટી ઓનલાઈન નાખી રહ્યા છે. તો હવે રિટર્ન જઈશું અમદાવાદ માટે. અને તમને બતાવીએ પ્રાઇવેટ પણ ટ્રીપ છે, જો શક્ય થશે તો એ પણ મારીશું, એ પણ તમને બતાવીશું. હા તો મિત્રો આપણે અહીંયા 5:30 વાગે પહોંચી ગયા હતા અને અત્યારે હવે નીકળી ગયા છીએ. સામાન ખાલી કરવા ના જ પાડતા હતા, કેમ કે 4:30 વાગે જે સામાન
બાજુ તો આ તો અમે થોડી રિક્વેસ્ટ કરી કે અમે છેક અમદાવાદથી આવ્યા છીએ, અમારી ગાડીવાળી સામાન ઉતારી લેવડાવો. અમે પણ થોડી હેલ્પ કરાવીને અમે હેલ્પ કરાવી તો હેલ્પ કરીને સામાન તો ઉતારી દીધો છે. હવે જઈ રહ્યા છીએ પાલનપુરથી અમદાવાદ બાજુ. તો હવે તો મિત્રો આપણે પાછા જીઓના પેટ્રોલ પંપે ડીઝલ ભરાવવા થઈ ગયા હતા. ડીઝલ ફૂલ થઈ ગયા છે. હવે નોન સ્ટોપ જઈશું અમદાવાદ. હા તો મિત્રો આપણે અમદાવાદ તો પહોંચી ગયા છીએ, ચાંદખેડા વિસ્તારમાં છીએ અત્યારે. તો આપણે જે રેગ્યુલર સાઉન્ડ ડીજેવાળાની ટ્રીપ મારીએ છીએ તો એમનો સવારેથી જ ફોન હતો કે આપણે રાત્રે જવાનું છે એક ફેરો લઈને ગાંધીનગર. તો એક હોટલમાંથી ભરવા જઈ રહ્યા છીએ. તો તમને હોટલ ઉપર જઈને બતાવીએ. હા તો મિત્રો આપણે ત્યાંથી સામાન ભરીને નીકળી ગયા છીએ. તો ત્યાંનું શૂટિંગ લેવાનું રહી ગયું તો આપણે ગાંધીનગર લીલા હોટલમાં જવાનું છે. તો એ બાજુ જઈ રહ્યા છીએ વાવોલ. અત્યારે આપણે ચાંદખેડાથી આગળ પહોંચ્યા છીએ. તો બને રહેજો વ્લોગ વિડીયોમાં. હેલો મિત્રો, તો આપણે રસ્તામાં હરીબાની ચા પીવા ઊભા થઈ ગયા છીએ. આ રિયલ નથી પણ જે ફ્રેન્ચાઇઝ કહેવાય એ આપેલી છે. રિયલ તો પાટણમાં છે. આપણે ઊભા થઈ ગયા છીએ. હવે ચા પીએ પછી તમને મળીએ. તો મિત્રો આપણે ડ્રોપ લોકેશન ઉપર તો આવીએ છીએ, હોટલ લીલા. ખાલી તમે આનો વ્યૂ ચેક કરો એક વખત. અહીંયા આખો રાઉન્ડમાં બ્રિજ બનાવેલો છે ઉપર જવા માટે. તો તમને એ પણ બતાવીશું. હા તો મિત્રો આપણે હોટલ ઉપર તો આવી ગયા છીએ અને હોટલની એક્ઝિટ નીચે રેલવે સ્ટેશન પર છે, રેલવે સ્ટેશન ગાંધીનગરનું. તમે ખાલી વ્યૂ ચેક કરો ગાંધીનગરનો. હોટલ છે. હા તો મિત્રો આપણે સામાન ખાલી કરીને નીકળી ગયા છીએ અને તમને રેલવે સ્ટેશન બતાવતો હતો. એ આ છે નીચે રેલવે સ્ટેશન અને આ રોડ છે આખું બ્રિજ ટાઈપ બનાવેલો છે આખો હોટલ ઉપર જવાનો. હા તો મિત્રો આપણે હવે આ વિડીયો બહુ મોટો થઈ ગયો છે તો આ વિડીયોને હવે અહીંયા જ આપી દઈએ. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. તો હવે તમને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.